બાપુ એવો સમર્થ સંત નાથ સંપ્રદાય જેનો સમાજ, નાથ સંપ્રદાય એટલે ટોચનો સમાજ, ટોચનો સંપ્રદાય. એ વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને, એક ગામની માલિકો આવ્યા અને ગામમાં કોઈને પૂછ્યું. મેં કીધું ને, કારણ કે ભજન જ્યાં બન્યા છે ને બાપુ, અહીંયા વાતું છે, ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, મારા ગુરુએ શબ્દ સુનાયો. આ ઈ ભજનની વાત છે. એ ગામમાં આવ્યા ને, દી આથમવાનો સમય, એમને એમ થયું કે રાત રોકાવું છે. એટલે જુવાનિયા હતા ને, એને પૂછ્યું કે ભાઈ મારે રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે એક રામજી કરીને ઠાકોર નો જણ, અને પોતે શિકારનો ને એવો બધો ધંધો કરે. એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી અને કીધું કે બાપુ આમ હાલ્યા જાઓ, ત્યાં એક રામજી કરીને છે ને, અહીંયા બધા આવે. બાપુ ત્યાં ગયા ને, ખેડૂ હોય ને ખબર પડી જાય તરત, ખેતીના સાધનો પીડ્યા હોય, શિકાર કરતા હોય તો શિકારના સાધનો પીડ્યા હોય. એટલે બાપુ ફળિયામાં ગયા ને, એટલે એમને નક્કી થયું કે આ જુવાનિયાઓએ મને ખોટો ભરાવી દીધો. પણ એ કે કાંઈ વાંધો નહીં. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. રામજીભાઈ કે બાપા હું તો પાપી માણસ છું, હું તો પારધી જેવો માણસ, બાપુ મારા ઘરનું તમને વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના, તારા ઘરનું જ ખાવું છે. ઈ જેમાં અને હાંજ પડી અને ફળિયામાં ખાટલા નાખી અને બાપુ ને બધા બેઠા. રામલો કે છે કે બાપુ કઈક સત્સંગ કરો, અમે તો પાપી છે, પારધી જેવા છે, કઈક બે હારી વાતો કરો તો અમારો કઈક જીવનનો ઉદ્ધાર થાય. એ રાત્રિના સમયે બાપુ સત્સંગ હાલે છે. એમાં અડધીક રાતનો સમય થયો અને રામજીનો દીકરો બહાર વાડામાં ગયો અને અહીંયા એને એરું આભળી ગયો. દીકરો ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને દીકરો પડી ગયો, ખોળિયામાંથી જીવ નીકળી ગયો. ભાઈ જો દુનિયામાં બાપુ છે ને, સંતો એમ નામ નથી થવાતું. સંતોની બલિહારી છે, નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા. બાપુ એમ નામ દુનિયા નથી કોઈ પગે લાગતી. ખરા ખરીના ખેલ આવે ને, અત્યારે તો તમે જોવો ચારે બાજુ ડેકોરેશન કરીને નીકળ્યા છે બધા. આપણે કે હે ભગત ખડા રે, તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું, અમારા બેડા પાર કરો. કાંઈ વાતમાં છે નહીં ભલામણ. રામલાના વહુએ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાયો કે અહીં આવો. તો રામજી અંદર ગયો ને, એના ઘરનાએ કીધું કે આપણા દીકરાને એરું કરડી ગયો ને દીકરો ગુજરી ગયો. રામલો કે આપણા ઘરે સાધુ આવ્યા છે, એક સંત આવ્યા છે, અત્યારે ઢાંકીને મૂકી દે, હવારે જે થાય વહીવટ કરી નાખશું, અત્યારે બોલતી નહીં કે કાંઈ. એ આવીને બેહી ગયો, સત્સંગ આલ્યો. હવારના રાતળ ફૂટવાનો સમય થયો, અંજવાળું મીડું થવા અને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. એટલે ફાળિયા ખંભે કરી કરીને બધા મીડ્યા આવવા. બાપુ પૂછે છે રામલાને કે આ બધા શું આટા મારે છે? આખી રાતના આહુડા રોકી રાખેલા. બાપુ રામજી કીધું, બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, કરડ્યો ને મરી ગયો. અને તેથી આ ભારતનો સંત બાપુ વેલનાથ બાપુ કે છે, અરે ભલા માણા, તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે ને જો એ દીકરો બેઠો ન થાય તો ગિરનારના સાધુને ઓળખે કોણ? ભલા માણા ક્યાં છે? એ ઘરમાં લઈ ગયા, દીકરાને માથે પાણીની અંજળી છાંટી અને દીકરો બેઠો થયો. પણ રામલા ને બાપુ મગજમાં હબાકો આવ્યો હોય કે આ સાધુને જવા ન દેવાય. પગ ઝાલ્યા બાપુને. બાપુ મારા ગુરુ તમે બનો ને મને કંઠી બાંધીને ઉપદેશ આપો. બાપુ ના પાડે છે, કારણ કે પેલા બાપુ ના જ પાડતા હતા. પરીક્ષા કર્યા વગર કોઈ કંઠી જ નહોતા બાંધતા. આ તો અત્યારે આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી. ચેલાને કઈ જોતું નથી, ગુરુ ને કઈ દેવું નથી. આપણે જઈએ આપણે એમ જઈને બેઠા હોય કે દો પતરા ડાલ ને કહે, થોડાક આશ્રમ બઠાને કહે. આ ભડકા તમારે ઘરે છે, અમે આ હારી બે વાતો સાંભળો હોય તો તમારે આશ્રમ બઠાવીને ક્યાં જવું છે? ઈ કે ભાઈ સમયનું કામ કરે, મને મારું કામ કરવા દે, તું તારું કામ કરે. હવે જે બધું બનવાનું હતું બન્યું. કે ના બાપુ એમ ના હું તમને જવા નહીં દઉં. બહુ આજીજી કરી, કંઠી બાંધી અને પછી કીધું જો હવે આ શિકાર બિકાર ને બધું બંધ કરી દીધું અને બંધે કરી દીધું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને, એટલે બાપુને એમ થયું કે હારો આને કંઠી બાંધ્યા પછી કઈ સમાચાર નથી ને આવ્યો નથી, શું કરતો હોય છે, હારો સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. અને બાપુ જો ગુરુને તો આવી ચિંતા હોવી જોઈએ, જેમ આપણા છોકરાની આપણને ચિંતા હોય ને,
એમાં આપણા સદગુરુને આપણી ચિંતા હોવી જોઈએ. માર્ગ બારો જાય ને તો તરત એને માર્ગમાં રાખે, એને સદગુરુ કહેવાય. એટલે ઈ જ ગામમાં પાછા આવ્યા અને નાથ સંપ્રદાયનો સાધુ છે ને બાપુ, મહાપુરુષો એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે. એટલે બાપુએ વિચાર કર્યો કે રામલાને શેનો શોખ હતો, કે આને શિકારનો શોખ હતો, એટલે એવું કઈ જાનવરનું રૂપ લીધું બાપુએ અને ગામના પાથરમાં આટા મારવા માંડ્યા. હવે ગામના જુવાનિયા જોઈ ગયા, ઈ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી, નકર ગામના પાથરમાં આવો શિકાર હોય કોઈ દી? ખરાબ તમારે ન કરવું હોય પણ દુનિયા કરાવે. રામલાના ઘરે જઈને કે રામલા હાલ હાલ કે ગામમાં આમ જો પાથરમાં શિકાર તો જો જોવો હોય તો. ઈ કે ભાઈ હવે હથિયાર મારે ઉપાડવાના નથી, મારા ગુરુની ના છે. ઈ કે પણ તું હાલ તો ખરો. અહીંયા ઢળીને લઈ ગયા અને આમ જ્યાં જોયું ને ઈ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યો. ઈ કે અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય નહીં. ઈ બાપુ ખીંતીએ ટીંગા દીધી ને 100 મહિનેથી ખઈ ખેરીને કરી હેમી 100 ગોળીઓ 7 ગોળીઓ માલપા ભરી અને મોર શિકાર ને વાય રામલો બાપુ કર્યા ભડાકા 1 2 5 7 ભડાકા કર્યા. શિકાર વિયો ગયો, નો થયો. ઘરે આવ્યો ને એક ભાઈ આવીને બેઠેલા. ઈ કે રામભાઈ તમારું નામ? તો કે હા. ઈ કે હું જુનાગઢ થી આવ્યો છું, બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. ઈ કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યા, કે એક દી વહેલા આવ્યો હોત તો. પાણી પીવા નો રહ્યો ભાઈ, અને એમ નામ ઉપડ્યો. બાપુના આશ્રમે જ્યો ને બાપુના આખા શરીરે પાટા બાંધેલા. અને પછી કીધું કે બાપુ અમે તો પાપી છે ને અમારે તો બધું ભોગવવાનું હોય, તમને શું આટલી બધી પીડા છે કે આટલા પાટા બાંધ્યા છે? અને પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીડી કાઢવા. હો બાપુ 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કીધું કે રામલા તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ રામલાને વાઢ્યો હોય તો લોહી નો નીકળે. હો ભાઈ, અરે મારા ગુરુ માથે બાપુ ભડાકા. બાપુ પરીક્ષા તો તારે તમને. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો દરિયાના લોડ સીડ્યા ને એટલે પીર થયા. આપણને તો બાપુ અસર જ નથી થતી. ઓલો કોરોના આવ્યો ત્યારે મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા ને કોઈ અડતું જ નતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી પાણા હડસેલ હડસેલતા હતા. તું તો કહેતો હતો ને મારી વહુ છે, મારો છોકરો છે. આટલું જ હગું છે મારા રામ, કોઈ કોઈનું હગું છે જ નહીં. આ દુનિયા છે ને, આ જ્યાં સુધી માલિક આ ગાડી હાલે ત્યાં સુધી ચાવી ભરીને રમકડા મોકલ્યા છે. આમાં દીવલ પૂરી દીવો કર્યો છે, દીવલ ખૂટરે ને એટલે મારો બાપ કોઈ નહીં પૂરે. કાઢો બસ, જય ભગવાન. કોઈ નહીં કે 2 દી રહેવા દો. જેટલું જીવાય એટલું આનંદ કરો, મોજ કરો, કઈ વાતમાં છે જ નહીં. હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. મેં કીધું એમ બાપુ, મેં ખટારો આંક્યો ને એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો. બાપુ ખુમારી હોવી જોઈએ જિંદગીની. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારો મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા માણસ. અરે દુનિયામાં તમને મને આ માણા જેવો અવતાર મળ્યો ને આ સમય. અત્યારે મકાન તમે જોવો તો કેવા મકાન. આપડા ગઢ તમે જોવો, વરસાદ આવે તો આખા ઘરના બકડિયા લઈને રખડતા, દંદુડિયું થતી. એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા છે. તોય બાપુ એક ભાઈ પતિ ને પત્ની 2 જ હોય તોય બાપુ મા બાપ કોઈને ગમતા નથી. મા બાપ ને ચૂક્યા ને બાપુ દાણા જોવરાવો એટલે જોવરાવજો. અને અંધશ્રદ્ધામાંથી તો બહાર જ રહેજો. હા, એમાં કાંઈ નહીં મેળ પડે. અત્યારે સમય જેવો આવ્યો છે. અત્યારે પાણીની ચારે બાજુ બોલ બોલા છે, પણ મફત પાણી નથી મળતું છે. બોલો મળે છે પૈસા ની એટલી બધી ભૂખ ઉગડી બધાને. તમે જુઓ તો ઘોડાને ડિસ્કા કરાવીને પૈસા ભેગા કરે, બળે ધ્યાન આમ કાંધે જોવારા મૂકીને ખેત કરાવીને પૈસા ભેગા કરે, સિંહ ને હળગતી રીંગું હોવારા કાઢીને પૈસા ભેગા કરે. ગાયું ને ભેહું ના બસડા ને બાપુ ધાવવા ન દે, વચ્ચે દૂધ ખેંચીને પૈસા ઉભા કરે. તમે જોવો તો ખરા જેટલી પૈસાની ભૂખ ઉગડી છે. ને કે હું તો એમ કહું, ગાયું ના ભેહું ના બસડા ને જો ધરીને ધવરાયા હોત ને તો મકાનની સાંભળ્યો હોનાની હોત, હોનાની રામ. પણ પૈસા હાટું તમે જોવો તો માણા મારી નાખે. બોલો મને કે આટલા દે મારી નાખું. લે તમે જોવો તો ખરા પૈસા જેવી વસ્તુ બનાવી છે ભગવાને. એ તો એક આપણને આમ વિચાર થાય. આના હાટું માણાનો અવતાર છે. બાપુ જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. અરે તમે જોવો તો ખરા, આપણે પાડોશી જો આપણું સારું ન બોલે,
શું માણાના અવતારમાં આવ્યા આપણે ભલામણ. અરે હું તો અહીંયા સુધીની વાત કરું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. કૂતરો નથી ઓળખતો, દુનિયા શું ઓળખે ભલામણા. હે ને કૂતરા નો ખબર પડે મારો ધણી આવ્યો આ ખંભા સુધી ઊભું ન થાય, પણ એ આમ જોવે કે આ તો ઓલો લુકેશ છે, આને જ્યાં બટકો રોટલો નાખ્યો. કૂતરાને ખબર પડે બાપુ, પ્રેમ કર્યો હોય ને તો કૂતરોને ખબર પડે કે આ મારો ધણી છે. બાકી કૂતરું તમારા સામું ન જોવે. અમારે ત્યાં છે બાપુ, અમુક તો છે ને ડેલા પાણી નીકળે ને આમ ડેલા કોઈ કૂતરું મોઢું ન કરે. એમ કેટલી વખત નક્કી કરી, કારણ કે અહીંયા હવે કૂતરા બિચારા નિયાકો મૂકી જતા હોય, કૂતરા તાકે અહીંયા તાકે વળે જ નહીં, શું તાકું? એને જિંદગી નો કહેવાય રામ. બાકી તો દવાખાને દેવા જવું પડશે. ઈ વેલનાથ બાપુ પાટા કાઢી અને બાપુ ગોળીઓ કાઢીને પછી બાપુ રામલાને માથે ચડી ગયા. ઈ કે હવે તું અહીંથી વિયોજા ન કર, હું તને મારી નાખીશ. અને પછી કહે છે કે બાપુ હવે મારું ઘરે અને મારું મહાણે એના અહીંયા બાપુ આવડી આ વાણી કરી લે. અને બાપુ ઈ રામલો ઈ વાણી કરે છે કઈ, ઈ તમને 2 કડી તમને સંભળાવું, પછી મારી વાણીને વિરામ આપું. को देश को देखायो ने ए जे अलख रे पुरुष मने जमड़ाना थे धन गुरु देवा मारा आ धन गुरु दाता ने ए गुरु जी सबद मने हाल रे पढ़ाऊं जो राम लो के छे कारण के गुरु ની જ્યારે સમજણ પડે ને પછી બાપુ આ વેદના થાય. રામ લો કે છે મારા શરીરના ચામડા ઉતારીને બાપુ જોડા તમારા કરીને પહેરાવું ને તોય હું તમારી ટોળે નો આવું. ગુરુ તો ગુરુ હોઈ શકે. હાલ રે પઢાऊं મારા એ શરીર રે